સોમનાથ ટ્રસ્ટ દ્વારા જમીનનો કબજો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથ મંદિરની ટ્રસ્ટની જમીનનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા મંદિર ટ્રસ્ટની માલિકીમાં આવેલા 40 જેટલા મકાનો ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। મકાનો ખાલી થયા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે। એસપી, પીઆઈ સહિત 100 જેટલા પોલીસના મોટા કાફલા પહોંચ્યા છે। વેરાવળ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓની ટીમો પહોંચી હતી। શાંતિપૂર્ણ માહોલમાં મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે। મકાન માલિકો પોતાની જાતે જ મકાનો ખાલી કરી રહ્યા છે। આશરે 40થી વધારે મકાનો 200 લોકોનું થશે। શિફ્ટિંગ ડિમોલેશનની કામગીરી દરમિયાન એક પૌરાણિક મંદિર અને કૂવો જે તે સ્થિતિમાં જ રાખવામાં આવશે। નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ જમીન એક્ચ્યુઅલી કોની છે? સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે। ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી। 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે। ડિમોલેશન થશે તો કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે। અત્યારે કેટલી પોલીસ આપવામાં આવી છે? અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે।